વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ગયા વખતે આગલા તાસમાં આપણે ભીખું એ પાઠના અંદરથી શબ્દ સમજૂતી અને ત્યારબાદ મુહાવરા જે છે એનો અભ્યાસ કર્યો હતો। રૂઢિપ્રયોગો પણ આપણે જોયા હતા અને હવે આપણે એના અભ્યાસ તરફ જઈએ છીએ। અહીંયા અભ્યાસની અંદર પહેલો પ્રશ્ન છે તમારે કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ એટલે કે અક્ષર એ પ્રશ્ન સામેના ચોરસ ખાનામાં લખો। તો તમારે 4 વિકલ્પો જે મિત્રો આપેલા છે એ 4 વિકલ્પોમાંથી પ્રશ્ન સમજ્યા પછી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને જે વિકલ્પ પસંદ કરો એની બાજુમાં આગળ ક ખ ગ ઘ એ જે વિકલ્પ લખેલો છે એનો ઉત્તર તમારે આપવાનો રહેશે। ખ્યાલ આવ્યો તમને? તો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ છે। અહીં માણસોનો ઠઠારો એટલે, હવે જો તમને અહીંયા પ્રશ્ન એવો છે કે અહીં માણસોનો ઠઠારો એટલે શું એમ, એનો જવાબ તમારે આપવાનો છે વિકલ્પોમાંથી પસંદ કરીને। તો પહેલો વિકલ્પ છે ધક્કામુક્કી, ક વિકલ્પ ધક્કામુક્કી, ખ વિકલ્પ છે ભીડ, ગ વિકલ્પ છે મેળો અને ઘ વિકલ્પ છે ઝગમગાટ। તો અહીંયા તમારે જે જવાબ આવતો હોય એ લખવાનો છે। તો અહીંયા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ આપણે જ્યારે શબ્દ સમજૂતી આપીને ત્યારે તમને જવાબ મેં કીધો જ તો કે ઠઠારા શબ્દનો સામાન્ય અર્થ એવો થાય કે સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ અથવા ભપકો, પણ અહીંયા આપણે એ શબ્દ લેવાનો નથી। અહીંયા શબ્દ લેવાનો છે ભીડ, બરાબર? તો ભીડ કેટલામો વિકલ્પ છે? તો કે બીજો, એટલે એને આપણે ખ કહેશું। તો ચોરસ ખાનામાં તમારે ખ લખવાનો રહેશે। સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો ચોરસ ખાનામાં તમે ખ લખો। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, હું ખાલી જગ્યા એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગ પરથી ચડી ગયો એટલે આ પ્રશ્નને તમારે સમજી અને તમારે જવાબ લખવાનો છે। હવે આપણે જ્યારે ભણાવતા હતા ત્યારે તમે જોયેલું કે વાહન પસાર થાય છે અને વાહન પસાર થતાં લેખક છે એ ચાલતા ચાલતા એ ચડી ગયા હતા અને ત્યારે એમ લખ્યું હતું લેખકે કે પેલો અવાજ આવે છે એમને અને પોતે સિંગોડાવાળાના એક જ જાતના સ્વરો વચ્ચે થઈને પગ પરથી ચડી ગયો। આવો પ્રશ્ન જ્યારે છે એ તમને એની અંદર આપવામાં આવ્યો હતો। તો પગ પરથી ચડી ગયો એ શબ્દનો ઉપયોગ ત્યાં થયો હતો। સમજાય છે મિત્રો? બરાબર ને? તો હવે આપણે એમનો જવાબ લખીશું। પગ પરથી ચડી ગયો, પાછળથી લારીવાળાનો હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો અને સિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ અને પગ પર ચડી ગયો। આવું વાક્ય આપણે ભણ્યા હતા। તો અહીંયા પગેથી ચાલીને ગયો, ફૂટપાથ પર ગયો, રોડ પર ગયો, અનેક પ્રકારના વાહનમાં ગયો। તો અહીંયા આપણે
એનો જવાબ આવશે કે હું ફૂટપાથ પર ગયો. સમજાયું? આનો જવાબ આપશે હું ફૂટપાથ પર ગયો. ખ્યાલ આવે છે? ત્યાર પછી ભિક્ષુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે એ શબ્દનો અર્થ શું છે? તો અહીંયા પ્રશ્ન બરાબર સમજજો. ભિક્ષુ પાઠમાં આ છોકરો સ્તંભ હશે. તો સ્તંભ શબ્દનો અર્થ આપણે પાઠમાં આપ્યો હતો ઘરનો આધાર હોવું અથવા ઘરનો મોભી હોવું, એવો આપણે અહીંયા પાઠ સમજાવતી વખતે મેં તમને સમજાવ્યું હતું. તો નોકરી કરતો ક વિકલ્પ છે, ખ કુટુંબમાં જવાબદાર છે, ગ કમાતો છે અને ઘ અડગ છે. તો અહીંયા આધારસ્તંભ એટલે કુટુંબનો આધાર એટલે કે કુટુંબમાં જવાબદાર વ્યક્તિ છે. તો અહીંયા જવાબદાર વ્યક્તિના અર્થમાં આપણે એમને નોંધવાનો રહેશે. તો આ રીતે જો આપણે જોઈએ તો એની મા જે છે એ એમને કહે છે કે બેટા તું તારા ભાંડળિયાને પાળે છે ત્યારે તારા ભાંડળા મોટા થાય છે. બરાબર? તો એનો અર્થ એ થયો કે એ ઘરનો આધાર છે, સ્તંભ છે અને એના કારણે એનું ઘર ચાલે છે. માટે ઘરનો જવાબદાર વ્યક્તિ થયો ને. આ અર્થમાં આપણે કુટુંબના જવાબદાર વ્યક્તિ તરીકે એમને લેશું તો એમનો જવાબ ખ આવશે. પછી ભિક્ષુ પાઠની ચોથો પ્રશ્ન છે, ઘટના કયા શહેરની છે? ભિક્ષુ પાઠની ઘટના કયા શહેરની છે? તો એમાં ક વિકલ્પ છે દિલ્હી, ખ વિકલ્પ છે અમદાવાદ, ગ વિકલ્પ છે ગોંડલ અને ઘ વિકલ્પ છે વીરપુર. તો અહીંયા આપણે જોયું હતું ભદ્ર અને એ વિકલ્પ એ શબ્દ આપણે પાઠમાં આવ્યો હતો ભદ્ર. એ ભદ્ર છે એ અમદાવાદ શહેરનો એક વિસ્તાર છે. એટલે એના ઉપરથી આપણને જાણ થાય છે કે આ ઘટના છે એ અમદાવાદ શહેરની છે. બરાબર ને મિત્રો? તો તમને એનો ખ્યાલ આવી જશે કે આ ઘટના ક્યાંની છે? અમદાવાદ શહેરની છે. તો અહીંયા આપણે ખ વિકલ્પ ફરી પાછો પસંદ કરીશું અને ખ વિકલ્પની અંદર અમદાવાદ લખેલું છે માટે ચોરસ ખાનામાં આપણે ખ વિકલ્પ મૂકીશું. હવે બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. બીજામાં પહેલો પ્રશ્ન છે, લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ ઉપર ચાલતા હતા. આ જવાબ આવશે. પછી બીજો પ્રશ્ન છે, છોકરાની મા તરફ શોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? એમનો બાળક એ મોટરમાં આવી જાત એટલે કે પીલાઈ જાત એ કારણસર છોકરાની મા તરફ શોફરે ઠપકા ભરી નજર નાખી. લેખક ત્રીજો પ્રશ્ન છે, લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહે છે? લેખક સ્ત્રીને 3 પૈસા આપીને એટલા માટે દૂર જતા રહે છે કે સ્ત્રીના ખોળામાં સૂતેલું બાળક જાગી અને માને પૂછે છે કે માં, મને ભૂખ લાગી છે કે ખાવાનું આપને, શું ખાવાનું છે? આ શબ્દ લેખકને વધારે દુઃખી કરે એ પહેલાં લેખક ત્યાંથી દૂર જતા રહે છે, કારણ કે વધારે મદદ કરવા માટે એમના ખિસ્સામાં પૈસા હવે રહ્યા નથી. પ્રશ્ન ચોથો છે, છોકરા એના ભિખારી ભાઈને શા માટે વળગી પડ્યા? છોકરા એમના ભિખારી ભાઈને
પોતે ભૂખ્યા હતા અને ભાઈ કંઈક ખાવાનું લાવ્યો હશે એમ જાણી અને વળગી પડ્યા. ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોશું. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન પહેલો ત્રીજામાં, લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા? શા માટે? લેખક ભિક્ષુની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા કારણ કે એમને ભિક્ષુની અંદર એમ કહેવાય કે એક પ્રકારની જવાબદારી અને પોતાના ભાંડડા માટેની લાગણી તેમજ પોતાના પરિવાર માટે જતું કરવાની અને ત્યાગની ભાવના દેખાતી હતી. ભિક્ષુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો? ભિક્ષુ દાળિયા ખાતો એટલા માટે અટકી ગયો કે દાળિયા ઓછા હતા. એમના ભાંડુઓ એટલે કે ભાઈ બહેનો અને માતા ભૂખ્યા હતા એમનો વિચાર આવતા એ દાળિયા ખાતા અટકી ગયો. લેખક હોટલ અને સિનેમાને શા માટે યાદ કરે છે? અથવા તો લેખકે હોટલ અને સિનેમાને શા માટે યાદ કર્યા? લેખકે હોટલ અને સિનેમાને એટલા માટે યાદ કર્યા કે આપણી જેવા સામાન્ય માણસના આ હોટલ અને સિનેમાના ખર્ચામાં ગરીબ માણસનું પેટીયું રળી જાય એટલે કે ગુજરાન ચાલી જાય. તો આપણે આ હોટલ અને સિનેમા પાછળ લેખકે જે ખર્ચ કર્યો હતો એમને ફિજૂલ લાગ્યો માટે એમણે હોટલ અને સિનેમાને યાદ કર્યા. ભિક્ષુએ લેખક સામે લુચ્ચાઈમાં મોં કેમ મરડ્યું? ભિક્ષુએ લેખક સામે લુચ્ચાઈમાં એટલા માટે મોં મરડ્યું કારણ કે લેખક છે એ પોતાની વાત એટલે કે ભિક્ષુની વાત જાણી ગયા હતા. એમનો ખ્યાલ એ બાળક ભિક્ષુને આવી જતા એણે લુચ્ચાઈમાં મોં મલકાવ્યું. ભિક્ષુનો ભાંડડા માટેનો પ્રેમ લેખકને શા માટે ગમ્યો? ભિક્ષુનો ભાંડડા માટેનો સ્નેહ લેખકને એટલા માટે ગમ્યો કારણ કે ન તો ભિક્ષુએ જલેબી ખાધી હતી ન તો દાળિયા ખાધા હતા, છતાં પણ એ પોતાના ભાંડડાનો વિચાર કરી અને માને એમ કહે છે કે માં, મેં તો જલેબી ખાધી, ખૂબ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું, મારું પેટ ભરાઈ ગયું છે. આમ પોતે પોતાના ભાંડડા માટે ત્યાગ કરે છે, ભૂખ વેઠે છે. માટે ભાંડડા માટેનો પ્રેમ એ લેખકને ગમે છે. અહીંયા આપણું જે અભ્યાસનું કામ છે એ પૂર્ણ થાય છે. હવે મિત્રો સ્વાધ્યાય, દર વખતે હું કહું છું સ્વાધ્યાય ઇતિ સ્વાધ્યાય, જાતે કરવાનો જે અભ્યાસ છે, આપણે જાતે જ એના પ્રશ્નો લખવાના છે અને સ્વાધ્યાય કહીએ છીએ. એના અંદર પહેલો પ્રશ્ન છે એ કહેતા પહેલાં તમને થોડીક માહિતી આપું કે સ્વાધ્યાય ફરી વખત પાઠ વાંચી અને પછી કરશો તો તમને સ્વાધ્યાય સહેલું પડશે અને સ્વાધ્યાય કરવાથી પાઠ છે એ આપણા મનમાં સ્થિર થતો હોય છે, એના જવાબો આપણને યાદ રહી જતા હોય છે અને પરીક્ષા સમયે ઘણી બધી અનુકૂળતા થઈ જતી હોય છે. તો સ્વાધ્યાય કરતાં પહેલાં આપ સૌ એક વખત આ પાઠ વાંચી જજો અને જરૂર જણાય તો વિડીયો આપણી પાસે છે એ જોઈ લેજો. પ્રશ્ન પહેલો, લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા? ત્યાં તેમને શું જોયું? બીજો પ્રશ્ન છે, ભિક્ષુએ જલેબી ખરીદીને શા માટે ખાધી નહીં? ત્રીજો પ્રશ્ન છે, ભિક્ષુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો? ચોથો પ્રશ્ન, કુટુંબનો સ્તંભ કોને કહેવાય? પાંચમો પ્રશ્ન, ભિક્ષુ ભૂખનું દુઃખ ગળી ગયો એવું લેખક કે કેમ કહ્યું? ભિક્ષુ ભૂખનું દુઃખ ગળી ગયો એવું લેખકે કેમ કહ્યું? છઠ્ઠો પ્રશ્ન છે, આ વાર્તાનું શીર્ષક તમે શું આપો અને શા માટે?
પ્રશ્ન પહેલો એના પ્રશ્નો પૂરા થયા. પ્રશ્ન 2, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. પહેલું વાક્ય છે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે. બીજું વાક્ય છે એક શેઠીએ મને જલેબી ખવડાવી. આ વાક્યો કોણ બોલે છે તમારે લખવાનું છે. ત્રીજું વાક્ય છે માં કાંઈ ખાવાનું છે. ચોથું વાક્ય છે એ આંખ પણ નથી કે શું. આમ આ 4 વાક્યો કોણ બોલે છે એ પાઠના આધારે તમારે લખવાનું છે. પછી ત્રીજો પ્રશ્ન છે નીચેના દરેક રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરો. એટલે આ રૂઢિપ્રયોગ છે એનો વાક્યમાં તમારે પ્રયોગ કરીને એક વાક્ય લખવાનું રહેશે. પહેલો રૂઢિપ્રયોગ છે ઉગારી લેવું. બીજો રૂઢિપ્રયોગ છે વાત કળાઈ જવી. ત્રીજો રૂઢિપ્રયોગ છે રાડ ફાટી જવી. ચોથો રૂઢિપ્રયોગ છે વદન કરમાઈ જવું. આ બધા જ રૂઢિપ્રયોગોનો વાક્ય પ્રયોગ આપણા એકમમાં થયેલો છે ભીખુ પાઠમાં. તો ત્યાં જોશો તો પણ તમને આવડી જશે અને પછી એ તમારી રીતે પણ તમે કરી શકો છો. પ્રશ્ન ચોથો છે સૂચવ્યા મુજબ કરો. એમાં પહેલો પ્રશ્ન છે આ પાઠમાં વદન નામનો શબ્દ છે. આ શબ્દમાંના અક્ષરનો ઉપયોગ કરી અને બીજા શબ્દો તમે બનાવી શકો. જેમ કે વદ, વન, એ રીતે તમારે બીજા શબ્દો બનાવવાના રહેશે. બીજા પ્રશ્નમાં આપણે જોઈએ આ ઉપરાંત બીજા વધુ શબ્દો બનતા હોય તો જણાવો. આ સિવાયના શબ્દો જો તમે બનાવી શકો તો તમારે બનાવવાના છે. આ શબ્દનો અર્થ શબ્દકોશમાંથી મેળવો. તમે જે શબ્દો બનાવો છો વદ એટલે બોલવું, વન એટલે જંગલ, એમ જે તમે શબ્દો બનાવો એનો અર્થ શબ્દકોશમાંથી તમારે મેળવીને લખવાનો છે. અને ચોથો પ્રશ્ન છે આ શબ્દોના ઉપયોગથી વાક્ય બનાવો. આ શબ્દનો ઉપયોગ કરવાનો તમે બનાવેલા અને એના આધારે તમારે વાક્ય બનાવવાનું. દાખલા તરીકે વનની શોભા સુંદર હતી, તો વન શબ્દનો તમે વાક્યમાં પ્રયોગ કર્યો કહેવાય. એ રીતે તમારે શબ્દોના ઉપયોગથી વાક્યો બનાવવાના છે. પાંચમો પ્રશ્ન છે શબ્દ શતરંજ. અહીંયા આપેલા કોષ્ટકમાં આડા ઊભા અને ત્રાંસા. આપેલા કોષ્ટકના આડા ઊભા અને ત્રાંસા ખાનામાંથી 9 તેજસ્વી પ્રેરક બાળકોના નામ શોધો. કેટલા છે? 9 તેજસ્વી અને પ્રેરક બાળકોના નામ શોધો અને દરેકનો 3-4 વાક્યમાં પરિચય આપો. એક તમને અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું પણ છે ધ્રુવ, એ જો ઊભી લાઈનમાં છે, બરાબર, ધ્રુવ. એ જ રીતે તમારે બીજા શબ્દો અહીંયા આવી રીતે ગોળ રાઉન્ડ કરી અને શોધવાના. એ શોધી અને એનો પરિચય આપવાનો. સમજાયું? તમને આ શબ્દો શોધ્યા પછી કદાચ પરિચય મેળવવામાં મુશ્કેલી પડે તો મમ્મી પપ્પાનો સાથ લઈ, એમની મદદ લઈ અને પણ તમે આ કાર્ય કરી શકો છો. દાખલા તરીકે અહીંયા આ વાક્યોમાંથી તમને કોઈ એક શબ્દ મળે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ હજુ લઈ લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે. અભિમન્યુ. જો આડી ત્રાસી લાઈનમાં ચાલશો તો પેલો અ, એની ત્રાસીમાં ભી, પછી મન્યુ. તો અભિમન્યુ છે એ શબ્દ તમને મળ્યો, બરાબર. તો તમે લખી શકો અભિમન્યુ એ આપણા મહાકાવ્ય મહાભારતનું એક પાત્ર છે. તે અર્જુનનો પુત્ર હતો અને મહાભારતના યુદ્ધમાં 7 કોઠાના ભેદને તે ભેદી અને યુદ્ધ કરે છે, પરંતુ એમને પરત નીકળતા નથી આવડતું. કોઠા વિંધી અને અંદર ઘૂસી જાય છે પણ કોઠામાંથી બહાર નીકળતા આવડતું નથી અને એ ત્યાં વીર ગતિને પ્રાપ્ત કરે છે. કૃષ્ણનો ભાણેજ, સુભદ્રાનો પુત્ર, એટલે એમનું બીજું નામ સૌભદ્રેય પણ છે.
આમ તમે અભિમન્યુનો પરિચય ટૂંકમાં આપી શકો. ત્યાર પછી પ્રવૃત્તિઓ તમારે નોંધવાની છે. શિક્ષકની મદદથી શાળાના મેદાનમાં યોગ્ય જગ્યાએ ચબૂતરો બનાવો અને પક્ષીઓને દરરોજ ચણ નાખો. હાલ તમે શાળામાં તો નથી આવતા, એટલે શિક્ષકોની મદદથી તમે મેદાનમાં તો ચબૂતરો નહીં બનાવી શકો, પણ તમારા ઘેર નાના એવા કોઈ પાત્રમાં એટલે કે વાસણમાં માટીના એ પક્ષીઓને પીવા માટે પાણી અને તમારી અગાસી કે ફળિયામાં તમે ચણ નાખી શકો છો. આ વાર્તા જેવી બીજી વાર્તા તમારા વડીલો પાસેથી સાંભળી અને પ્રાર્થના સભામાં રજૂ કરો. હવે શાળાએ તમે નથી આવતા એટલે પ્રાર્થના સભામાં રજૂ કરવાનું તો અત્યારે ન બને, પણ તમે આવી કોઈ વાર્તા તમારા વડીલ પાસેથી સાંભળી તમારા મિત્રોને, તમારા નાના ભાંડુઓને કરી શકો છો. આમ અહીંયા આપણું આ એકમ જે છે એ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતી સારી રીતે મળી હશે અને તમારી જાતે આ સ્વાધ્યાય તમે સારી રીતે કરી શકશો અને આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં ઉતારશો. ધન્યવાદ. આભાર.